હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને શીખવાડીશ કાઠિયાવાડી ગુવાર બટેટાનું શાક. સૌથી પહેલાં આપણે તેમાં 4 ટેબલ સ્પૂન તેલ લઈશું. પછી તેને આપણે થોડી હાઈ ફ્લેમ ઉપર ગરમ કરીશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેમાં હવે આપણે ગુવારને ફ્રાય કરી દઈશું. તેને આપણે 2 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર ગરમ કરીશું, ફ્રાય કરી દઈશું. ફ્રાય કરેલા ગુવારને આપણે કાઢી દઈશું. પછી એ જ રીતે આપણે તેમાં બટેટા ફ્રાય કરી દઈશું. બટેટાની છાલ તમે કાઢી શકો છો, પણ અમે લોકો કાઠિયાવાડમાં અમે રીંગણા બટેટાનું શાક આવી રીતે છાલવાળા બટેટા સારા લાગે. તેને પણ આપણે 2 મિનિટ સુધી ફ્રાય કરી દઈશું. તમે જોઈ શકો છો આપણા બટેટા હલકા બ્રાઉન જેવા થઈ ગયા છે. હવે આપણે તેમાં નાખવા માટે લસણની ચટણી બનાવીશું. તેના માટે આપણે 9 થી 10 કળી લસણ લઈશું. પછી આપણે જેવું તીખું ખાવું તે પ્રમાણે ચટણી લઈશું. લાલ મરચું, પછી તેમાં આપણે મીઠું નાખી દઈશું તો સારી રીતે ક્રશ થઈ જાય. પછી તેને આપણે સારી રીતે ખાંડી દઈશું. આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. તેને હવે આપણે મિક્સ કરી લઈશું. આપણે મિક્સ કરી દીધી છે ચટણી. અને આ તમે કુકરમાં જ બનાવજો, કેમ કે 5 થી 6 મિનિટમાં તો બની જશે. સૌથી પહેલાં આપણે તેમાં હિંગ નાખીશું. તેલને ગરમ થવા દો. પછી તેમાં લીમડો નાખીશું. કપ પાણી લઈશું. તેમાં આપણે હળદર 1 ચમચી, 1 ચમચી લાલ મરચું પાવડર, જીરું સ્વાદ અનુસાર, આ રીતે મસાલો બનાવવાના મિનિંગ એ છે કે તમારો મસાલો બળી નાખે. ત્યાં સારી રીતે મિક્સ કરી લઈશું આપણે. તેને આપણે જેથી કરીને તમારો મસાલો બળી ના જાય. પછી તેમાં આપણે ટમેટું 1 નાખી દઈશું. આપણું તેલ એક સાઈડમાં છૂટું પડી ગયું છે. હવે તેમાં આપણે થોડાક બટેટા અને ગુવાર નાખી દઈશું. તે આપણે પહેલાં ફ્રાય કરેલા આપણે એને આપણે સારી રીતે ફ્રાય કરી દઈશું, જેથી કરીને આપણે કાચું લસણ હતું તે સારી રીતે પાકી જાય. પછી તેમાં આપણે અડધો કપ પાણી ઉમેરી દઈશું. રસો કરવો હોય તમારે તે પ્રમાણે. પછી તેને આપણે 2 મિનિટ માટે 2 સીટી વગાડવા માટે કૂક કરવા માટે મૂકી દઈશું. મિત્રો, આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. મને આશા છે કે તમે ઘરે જરૂર એકવાર ટ્રાય કરીશું.